અમદાવાદ શહેરમાંથી એક દેશી બનાવટની પિસ્તલ તથા કારતૂસ સાથે એક ઇસમને બાપુનગર સ્ટેડિયમ 4 રસ્તા પાસેથી આરોપી કૃણાલ દિનેશભાઈ પુંડલીકર રાવ તાયડેને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ML સાલુકેને ટીમના ASI વિષ્ણુભાઈ હેમચંદભાઈ તથા સ્ટાફના માણસો સાથે ગેરકાયદેસર હથિયાર સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને શોધવા પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન ASI વિષ્ણુભાઈ તથા અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ વસીમભાઈને મળેલ હકીકતના આધારે બાપુનગર સ્ટેડિયમ 4 રસ્તા પાસેથી આરોપી કૃણાલ દિનેશભાઈ પુંડલીકર રાવ તાયડેને D19 વિમાના દવાખાના પાસે બાપુનગર પાસેથી વગર પાસ પરમિટની ગેરકાયદેસરની હાથ બનાવટની દેશી પિસ્તલ એક જેની કિંમત 20,000 તથા કારતૂસ 4 જેની કિંમત 200 રૂપિયા મળી કુલ 20,200નો મુદ્દામાલ સાથે તારીખ 1/1/2024ના રોજ મળી આવ્યો હતો। જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે DCB પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરીને આ કામે પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા હકીકત જાણવા મળેલ કે આજથી 10 માસ પહેલા નરોડા કુબેરનગર ફાટક પાસેથી પોતાની ઓળખીતા લલ્લો ભદોરિયા જે ઈસમ પાસેથી મળી આવેલ દેશી હાથ બનાવટની પિસ્તલ તથા 2 કારતૂસ મેળવી પોતાનો શોખ માટે પોતાની પાસે રાખેલ હોવાનું જણાવ્યું હતું। હાલ આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। ત્યારે આરોપીનો ગુનાહિત ઇતિહાસમાં જાણવા મળ્યું કે આરોપી અગાઉ બાપુનગર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં તેમજ મારામારીના ગુનામાં પકડાયેલ છે, ત્યારે તેમજ પાસા પણ ભોગવેલ છે।